અને ન માત્ર સુરત પણ સુરત જિલ્લામાં સુરત શહેરની આસપાસના જે તાલુકા છે, પછી એ ઉલપાડ હોય, પલસાણા હોય, બારડોલી હોય, અહીંયા બધે આ જ હાલત છે। જ્યાં જુઓ ત્યાં સ્થળ, ત્યાં જળ થઈ ગયું છે, જમીન શોધે જડી એવી નથી। અને આ બારડોલીના દ્રશ્યો છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરવખરી પલળી ગઈ છે। અહીંયા લાઇટ બંધ કરી દેવામાં આવી છે સેફ સાઇડ, કારણ કે કોઈ શોર્ટ સર્કિટ ના થાય એ માટે લાઇટો બંધ કરી દેવામાં આવી છે। લાઇટ નથી ગઈકાલ રાતથી, અને 150થી વધારે એવા ઘર છે જ્યાં કેડ સમા પાણી ભરાયા છે। અહીંયા રહેવું તો રહેવું, કેવી રીતે ખાવું તો ખાવું શું, પીવું તો પીવું શું, એ પ્રશ્ન છે। સુરત જિલ્લાના બારડોલીની અંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બારડોલીના ડીએમ નગર સોસાયટીના, કે જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, અને આજે વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોના ઘરો જે છે એ પાણીથી તરબોળ થયા છે। ખાસ કરીને ડીએમ નગર વિસ્તાર, કે જે નીચાણવાળો વિસ્તાર કહેવામાં આવે છે, આ વિસ્તારની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોની અંદરમાં કેડસમાં પાણી ભરાય છે, જેને લઈને લોકો જે છે તે પ્રભાવિત થયા છે। લોકોના જે ઘરવખરી છે નાશ થઈ છે, અને લોકો જે છે તેના બેહાલ થયા છે। હવે સ્થાનિક લોકો જે છે તે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર જે છે તેનું કાયમી નિરાકરણ લાવે, એવી હાલ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। બારડોલી નગરની અંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક સોસાયટીઓ જે છે તે પ્રભાવિત થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બારડોલીના ડીએમ નગર સોસાયટીના। ડીએમ નગર સોસાયટીની અંદરમાં 200થી વધુ ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે છે તે તાહીમાન પોકારી ચૂક્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, જેને લઈને સુરત જિલ્લાની અંદરમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે। નગરની સાથે તાલુકો પણ હવે પ્રભાવિત થયો છે। શ્રમજીવી પરિવારના જે ઘરો છે એ ઘરોની અંદરમાં પણ હાલ વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને નગરના જે હળપતિ વિસ્તાર છે, હળપતિ વિસ્તારના લોકો જે છે તેઓના ઘરોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। જે રીતે તાલુકાની અંદરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તાલુકાના મોટે અનેક ગામો જે છે તે હાલ પ્રભાવિત થયા છે। જે ખાસ કરીને તાલુકાના જે વઢવાણિયા ગામ છે, વઢવાણિયા ગામની અંદરમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે જે વિસ્તારના હળપતિવાસ હોય કે અન્ય ફળિયાઓ હોય, જે તમામ ફળિયાના ઘરોની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને શ્રમજીવી પરિવારો છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાઈવેના રસ્તાઓ છે તે હવે પ્રભાવિત થયા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બારડોલીથી કડોદ રોડ પર જતા હાઈવેના દ્રશ્યો છે, કે જે રાયમ ગામેથી પસાર થતો હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। હાઈવેના ઉપર સમગ્ર પાણી ફરી વળ્યો છે। જે રીતે હાઈવે જે છે તે હાલ બેટમાં ફેરવાયું હોય એવું લાગી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા હાલ બેરિકેડિંગ કરી રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલક સુરત જિલ્લાના બારડોલી નગરની અંદરમાં વહેલી સવારથી વરસાદ જે છે તે ધમધોકાર વરસી રહ્યો છે। 2 કલાકની અંદરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને બારડોલી નગર જે છે તે પ્રભાવિત થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સોસાયટીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લોકોને કેડસમાં પાણી આવી રહ્યા છે। લોકોના ઘરો જે છે તેના અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘરવખરી જે છે તે પાણીમાં પલાઈ ચૂકી છે। આપની સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને કેટલા વર્ષની આ સમસ્યા છે? કમલેશભાઈ। કેટલા વર્ષની સમસ્યા છે? આ 20 વર્ષ થયા। કેટલી વખત તમે રજૂઆત કરી છે અને શું પરિણામ મળ્યું? અમે આ છેલ્લા 2 મહિનાથી નગરપાલિકામાં આટા મારતા છે ભાઈ। કરી છે ઘણા ટાઈમથી આ સમસ્યા છે, પાણી ભરાયા જ કરતો છે। રજૂઆત કરેલી છે, હવે પાઇપલાઈન નાખ્યું તો પાછું એવું ને એવું જ છે, પાણી હજુ। બારડોલી નગરની અંદરમાં 2 કલાકની અંદરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યું છે। વરસાદ ખાબકવાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોની અંદરમાં પાણી ભરાયું છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે બારડોલીના ભરવાડ વસાહત વિસ્તારના, કે જે બારડોલીનો જે ભરવાડ વસાહત વિસ્તાર છે, વિસ્તારની અંદરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે છે પાણીની અંદરમાં હાલાકી વેઠી રહ્યા છે। લોકોના ઘરોની અંદરમાં જે છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે વાહન ચાલકો જે છે એ કેડસમાં પાણીમાંથી વાહનો કાઢવા માટે મજબૂર બન્યા છે। જે રીતે બારડોલી નગરની અંદરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે। અને ખાસ કરીને બારડોલીના જે
ભરવાડ વસાહત વિસ્તાર છે. વિસ્તારની અંદરમાં થોડાક જ વરસાદની અંદરમાં પાણી ભરાઈ જતું હોય છે, જેને લઈને આજે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોના ઘરોની અંદર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ,